પણ અહંકાર છે, ગમે તે થાય અહંકારને જતો ન કરીએ અને આખી ઉર્જા એમાં ખલાસ થઈ જાય, મસ્તી ખલાસ થઈ જાય. મોદ અર્થે ત્યક્ત જીવિતા. આપણી શારીરિક શક્તિ, આપણી માનસિક શક્તિ, આપણી બૌદ્ધિક શક્તિ, વાઇટલ એનર્જી, સાયકિક એનર્જી, કોન્શિયસ એનર્જી, આ બધી ઉર્જા છે. આપણે એને અર્થે વાપરીએ છીએ, ગુરુને માટે, આત્માને માટે, પરમાત્માને માટે, કે આપણા અહમને માટે વાપરીએ છીએ. ક્યારે એ આપણને ખ્યાલ આવે છે. અને અહમને માટે જેટલી વપરાય, જેટલી ઉર્જા, એ થોડો વખત છે એ અહમનું જોર વધી જાય, પણ તે તૂટી પડવાનું. અન્ય ચ બહવય સુરા, કેટલી બધી ઉર્જાઓ છે અને એની બધી ગણતરી કરી એટલે 11 અક્ષરની સેના છે. દુર્યોધનના પક્ષમાં આટલી બધી સેના ઊભી થઈ ગઈ. આપણે ભીતર જોશું તો પૈસા કમાવાને માટે, સત્તા મેળવવાને માટે, મોરસો કરવાને માટે આપણી જેટલી ઉર્જા થાય છે એના કેટલામો ભાગ છે ધ્યાનને માટે ઉર્જા જાય છે. ક્યારે એની તપાસ કરી? આ તો અર્જુનની સ્થિતિ આવ્યા પછી ને 11 ને 7. આપણે તો 18 અક્ષરણીમાંથી એકાદ અક્ષરણી જો જાતી હોય ધ્યાન માટે તો એનાથી અડધી હોય તો ધ્યાન માટે, અને આપણે અપેક્ષા રાખીએ ધ્યાન લાગતું નથી. 11 ને 7 જ્યારે બરાબર આવે પછી તો ધ્યાન અવસ્થા છે એની કંઈક ઝલક મળે ડિવાઇન ફ્રેગમેન્ટની. ત્યાં સુધી ઝલક મળતી જ નથી. અનીચ બહવઃ શૂરા મદર્થે ત્યક્ત જીવિતાઃ નાના શસ્ત્ર પ્રહરણાઃ સર્વે યુદ્ધ વિશારદાઃ. સર્વે યુદ્ધ વિશારદા. આપણી અંદર એક એક સેન્ટર છે યુદ્ધ વિશારદ છે. થિંકિંગ સેન્ટરની અંદર પણ અંદર બાંધતા હશે આપણો વિચાર. ઇમોશન સેન્ટરમાં પણ અંદર સંઘર્ષ ચાલુ હશે. એક બાજુ એક તરફ પ્રેમ છે, એક બાજુ પત્ની કે પતિ તરફનો પ્રેમ, અને બીજી બાજુ ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડનો પ્રેમ, અથવા તો ગુરુ તરફનો પ્રેમ, અને બંને વચ્ચે સંઘર્ષ થાય. એક બાજુ છૈયા છોકરા તરફનો પ્રેમ અને બીજી બાજુ પૈસા કમાવાનો પ્રેમ, અને અંદર સંઘર્ષ થાય. આપણે બધા લાગણીના સંઘર્ષથી પીડાઈએ છીએ, વિચારના સંઘર્ષથી પીડાઈએ છીએ. અને આપણા બધાએ શું પ્રવૃત્તિ કરવી? મૂવિંગ સેન્ટરમાં સંઘર્ષ, ઇન્સ્ટિંગ સેન્ટરમાં સંઘર્ષ, સેક્સ સેન્ટરનો તો કોઈ સવાલ જ નથી. આટલા બધા સેન્ટર્સની અંદર સંઘર્ષ ચાલુ છે. સર્વે યુદ્ધ વિશારદા. બધા યુદ્ધની અંદર પાવરફુલ છે. અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ. પર્યાપ્તમ તુ ઇદમ એતેષામ બલમ ભીમાભિરક્ષિતમ. ભીષ્મ પિતામહ દ્વારા રક્ષાયેલી અમારી સેના તો અપરિમિત અજેય છે, પરંતુ ભીમ વડે રક્ષાયેલી તેમની આ સેના પરિમિત, જીતવામાં સુગમ છે. ભાષાંતર છે અપર્યાપ્ત ને પર્યાપ્ત. અપર્યાપ્તમ તિદમ એતેષામ બલમ ભીષ્માભિરક્ષિતમ. અપર્યાપ્તમ તદ અસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ. આપણી સેના ભીષ્મ વડે જે રક્ષાયેલી છે એ અપર્યાપ્ત છે, અને એ લોકોની સેના ભીમ વડે રક્ષાયેલી છે એ પર્યાપ્ત છે. હવે બંને સેનાનું રક્ષણ જે કરે છે, જે ઉર્જા છે, એ બંને ઉર્જા સેક્સ એનર્જી છે. સેક્સ એનર્જી એટલે પાવર સેન્ટર. આખો આધાર છે અલ્ટિમેટ જે ઉર્જા થાય છે. આપણે જે ખોરાક લઈએ છીએ, જે શ્વાસોશ્વાસ લઈએ છીએ, અને જે ઇનકમિંગ ઇમ્પલ્સિવ ઇન્દ્રિયો દ્વારા જે કંઈ લઈએ છીએ, એ બધાનો આખરી ટ્રાન્સફોર્મેશન સેક્સ એનર્જીનો. એ સેક્સ એનર્જીના 3 વિભાગ પડે. એક ગ્રોસ, સટલ અને મોર સટલ. ગુરુજીએ કહીને સીટવેલ, સોલ્ટવેલ અને મીટવેલ કે. પણ એ જે સેક્સ એનર્જી છે, ભીષ્મ છે, એને સેક્સ એનર્જીને ચેનલાઇઝ કરી અને સેલ્ફ વિલ બનાવ્યું.
અને ભીમ છે એ સેક્સ સેન્ટર છે, પણ એનું સેક્સ સેન્ટર છે એને સેક્સ એનર્જી દ્રૌપદીની સાથે એ કન્ડિશન ફ્રી એનર્જી રાખી. એટલે આ બાજુ પાંડવોની સેના છે એ કન્ડિશન ફ્રી સેક્સ એનર્જીથી એ મીટવેલથી રક્ષાયેલું છે, જ્યારે કૌરવની સેના છે એ સી12થી રક્ષાયેલી છે. એટલે જ્યારે મીટવેલ એટલે સ્પિરિચ્યુઅલ સેક્સ અથવા અપડેટિંગ સેક્સ એનર્જીથી રક્ષાયેલી જે છે એ પર્યાપ્ત છે. અને ત્યાં કૃષ્ણ છે, ત્યાં ડિવાઇન ફ્રેગમેન્ટ છે. અને આ બાજુ છે ભીષ્મ છે એ રક્ષાયેલું છે, બહુ પાવરફુલ છે, છતાં ત્યાં ડિવાઇન ફ્રેગમેન્ટ નથી, ત્યાં દેવી અંશ નથી, એ ગ્રોસ છે. એટલે પછી હવે આગળ કહે છે અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમ અવસ્થિતાઃ ભીષ્મમ એવ અભિરક્ષંતુ ભવંતઃ સર્વે એવ હિ. માટે સઘળા મોરચાઓ ઉપર પોતપોતાની જગ્યાએ ઊભા રહીને તમે બધા જ ખરેખર ભીષ્મ પિતાની જ બધી બાજુથી રક્ષા કરો. અપર્યાપ્તમ, હવે કે આપણું જે અપર્યાપ્ત છે, એટલે પછી દ્રોણને જઈ અને કહે છે, કોન્શિયસ પાર્ટ ઓફ મૂવિંગ સેન્ટરને કહે છે કે આ જે સેક્સ એનર્જી છે એ ખર્ચાઈ ન જાય, વેડફાઈ ન જાય, તો એને ચારે બાજુથી એની રક્ષા કરો. અયનેસિવ ચ સર્વેષુ. જ્યારે સાધક છે એ ઇગોસેન્ટ્રિક બને, ઇગોસેન્ટ્રિક જ્યારે સાધક બને છે ત્યારે એની એક એક એનર્જી લીકેજીસ ન થાય એનો અતિશય ખ્યાલ રાખે, સાવધાન રાખે. અને એનર્જીનું લીકેજીસ ન થવા દેવાને માટે એ જે આયોજન કરે છે એ આયોજન પોતે અનસાયન્ટિફિક છે. એનર્જીને લીક થવા દેવાનો નથી, પણ એનર્જી લીક ન થાય એનો આગ્રહ રાખે, ત્યારે એ ધર્મનો મર્મ છે ચૂકી જાય છે. સાવધાની રાખવી, અવેરનેસ એક વાત છે, અને આગ્રહ છે બીજી વાત છે. એ ઈગોનું ફંક્શન છે. ક્યારેક ક્યારેક પરમાત્મા છે, અસ્તિત્વ છે, એ એનર્જીની ડિમાન્ડ કરે. આ એનર્જી છે એ આપણી છે, એ કોણે કીધું? એને આપેલી છે. પૈસો છે એ આપણે વેડફી ન નાખીએ, પણ પૈસો વાપરવાનો વખત આવે તો વાપરીએ પણ નહીં, તો એ કુદરતને મંજૂર નથી. શક્તિને વેડફી ન નાખીએ, પણ શક્તિ જ્યારે વાપરવાનો અવસર આવે અને આપણે વાપરીએ નહીં, અને ઈશ્વરને સમર્પિત કર્યા વિના આપણે આપણી જાતના ઇગોસેન્ટ્રિક જ્યારે બની જાય છે, ત્યારે પછી ધર્મ છે એ ચૂકાઈ જાય છે. પછી આ દુર્યોધનની જેમ, દુર્યોધન એટલે એને લડવું છે, પણ એને લડવાની જે નેક છે, લડવાની જે સાવધાની છે, લડવાનું જે સાયન્સ છે એની પકડમાં નથી આવતું. એને દુર્યોધન કીધો. એટલે હવે દ્રોણને કહે છે કે તમે ભીષ્મને ચારે બાજુથી બધા એનું રક્ષણ કરજો. ભીષ્મ પોતે એમ કહે છે કે મને કોઈના રક્ષણની જરૂર નથી, હું ફાવે એમ હું કરી શકું છું. આવી પરિસ્થિતિની અંદર હવે યુદ્ધ શરૂ થાય છે. હવે